મુકેશ અંબાણીએ કીધું છે કે 7 વર્ષની અંદર એમની કંપની 10 લાખ કરોડ રૂપિયાનું એઆઈમાં રોકાણ કરશે। દિલ્હીમાં એઆઈ સમિટ ચાલે છે અને ચોથો દિવસ છે અને એની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ઘણી મોટી જાહેરાતો કરી છે। મુકેશ અંબાણીએ કીધું છે કે 7 વર્ષની અંદર એમની કંપની 10 લાખ કરોડ રૂપિયાનું એઆઈમાં રોકાણ કરશે અને મુકેશ અંબાણીએ સાથે એવું પણ કીધું છે કે અમે સાબિત કરી દઈશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નોકરી છીનવતું નથી। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જ્યારથી દુનિયાભરની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત શરૂ થઈ છે ત્યારથી આખી દુનિયાની અંદર એવો ગભરાટ ફેલાયો છે, કારણ કે ઘણા બધા નિષ્ણાતો આ વિશે બોલી પણ ચૂક્યા છે કે એઆઈને કારણે ઘણી બધી નોકરીઓ છીનવાઈ જશે। બિલ ગેટ્સે બી અગાઉ કીધેલું કે કેટલાક અપવાદરૂપ સેક્ટરોને બાદ કરતાં બાકીના ઘણા બધા સેક્ટરોની અંદર મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે। એવા સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ મોટી વાત કરી દીધી છે કે અમે સાબિત કરી દઈશું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોઈની નોકરી છીનવી લેતું નથી, બલકે હાઈ સ્કિલવાળા જે કામ છે એની અંદર વધારે તક ઊભી થશે એવું મુકેશ અંબાણીએ કીધું છે। મુકેશ અંબાણીએ આ સમિટની અંદર જે પોતાની સ્પીચ આપી એની અંદર એવું કીધું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જીઓ ઇન્ટેલિજન્સ બંને ભેગા મળીને આગામી 7 વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહ્યા છે। અને અંબાણીએ સાથે એવું પણ કીધું કે જેવી રીતના જીઓએ આખા દેશની અંદર સસ્તા દરે ઇન્ટરનેટ આપ્યું, સસ્તા દરે ઇન્ટરનેટ સાથે દેશને જોડ્યું, એવી જ રીતના હવે અમે ઇન્ટેલિજન્સ યુગ સાથે જોડવા જઈ રહ્યા છે। આખા દેશને ઇન્ટેલિજન્સ યુગ સાથે જોડવામાં આવશે અને અમારો ટાર્ગેટ એવો છે કે એઆઈ દરેક નાગરિક, દરેક ઉદ્યોગ, દરેક સરકારી સેવાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, નાના વેપારીઓ બધા સુધી પહોંચે અને એ પણ સસ્તા દરે પહોંચે એવો અમારો ટાર્ગેટ છે। મુકેશ અંબાણીએ એમ પણ કીધું કે જામનગરની અંદર મલ્ટી ગીગાવોટ ક્ષમતાવાળા એઆઈ રેડી ડેટા સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે અને આ વર્ષના બીજા 6 માસિક ગાળામાં એટલે જૂન મહિના પછી 120 મેગાવોટ કેપેસિટી ઓનલાઈન કરવામાં આવશે અને જે આગળ જઈને ગીગાવોટ સુધી એની ક્ષમતા વધારાશે। કચ્છ અને આંધ્રપ્રદેશની અંદર સૌર ઉર્જા આધારિત 10 ગીગાવોટ સુધીનો ગ્રીન પાવર ક્ષમતાનો ઉપયોગ કરીને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઉર્જા આપવામાં આવશે એવી પણ વાત એમણે કરી। મુકેશ અંબાણીએ કીધું કે મારી દૃષ્ટિએ એઆઈ છે એ એક મંત્ર છે જે દરેક મશીન અને સિસ્ટમને વધુ સારી અને ઝડપી પૂર્ણ કરવા માટે સશક્ત બનાવે છે। હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને મહાભારતના અક્ષય પાત્રના આધુનિક વર્ઝન તરીકે જોઉં છું એવું પણ એમણે કીધું। અને આપણે એઆઈ યુગની શરૂઆતમાં છીએ અને એનો શ્રેષ્ઠ સમય આવવાનો હજુ બાકી છે અને ભારત દુનિયાભરની અંદર એઆઈનું સુપર પાવર બનશે એવું પણ મુકેશ અંબાણીએ કીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।